નમસ્કાર. આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આંગણવાડી પગાર વધારો સમાચારમાં આજે આપણે વાત કરીશું આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારાને લઈને આજે એટલે કે તારીખ 22/5/2026ના રોજ સરકારે લીધો છે એક હિતપૂર્ણ નિર્ણય. તો બહેનો, શું લીધો છે આ નિર્ણય, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો. તો બહેનો, ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે ઘણા સમય પહેલાં એક ચુકાદો આપ્યો હતો, જેમાં આંગણવાડી બહેનોના માનદ વેતનમાં હાલમાં જે વેતન મળી રહ્યું છે તેમાં વધારો કરીને 14,800 રૂપિયાનો વધારો કરવો. તો બહેનો, તે માનદ વેતનમાં વધારો સરકારે આજ સુધી જાહેર કર્યો નથી, પરંતુ આંગણવાડી બહેનો માટે બીજા પણ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો બહેનો, આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. તો વાત કરીએ તો સુરેન્દ્રનગરના પાટડીની 104 આંગણવાડીમાં બાળક પાલક યોજનાનો કાર્યક્રમ છે તે યોજાયો હતો, અને રમતગમતથી ભાર વિનાનું ભણતર અને પોષણ પર વાલીઓને માર્ગદર્શન છે તે આપવામાં આવ્યું હતું બહેનો. તો વાત કરીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત પાટડી ઘટક 1ની તમામ 104 આંગણવાડી કેન્દ્રોમાં 19 અને 20 તારીખે બાળક પાલક કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. તો આ 2 દિવસીય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલીઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. તો સુરેન્દ્રનગર જિલ્લાના ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસર શૈરાબેન ચૌહાણ અને CDPOએ જયશ્રીબેન સાકરિયાના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કાર્યકરો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન છે તે કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ આધારિત પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, અને બાળકોને કોઈ પણ પ્રકારના માનસિક બોજ વિના હસતા હસતા અને જુદી જુદી રમતો ગમતો દ્વારા શિક્ષણ આપવાની પદ્ધતિઓનું પ્રદર્શન છે તે કરાયું હતું. તો વાલીઓને બાળકોના સર્વાંગી બૌદ્ધિક, શારીરિક અને માનસિક વિકાસ માટે આવા વાતાવરણની જરૂરિયાત અંગે માહિતગાર છે તે કરાયા હતા બહેનો. તો ત્યારબાદ વાત કરીએ તો બાળકોના યોગ્ય શારીરિક વિકાસ માટે આરોગ્ય અને પોષણના પાસા ખૂબ મહત્વના છે. આ અંતર્ગત કેન્દ્ર પર હાજર માતા પિતાને ગ્રોથ ચાર્ટ એટલે કે વિકાસ આલેખ જોતા અને સમજતા શીખવવામાં આવ્યું છે, જેથી તેઓ બાળકોના વજન અને ઊંચાઈને આધારે તેમના વિકાસ પર નિયમિત દેખરેખ રાખી શકે. તો આ પ્રસંગે અધિકારીઓ અને આંગણવાડી ટીમે વાલીઓને પ્રેરણા આપતા જણાવ્યું છે કે બાળકના પ્રારંભિક ઘડતરમાં આંગણવાડી જેટલો જ અથવા તો તેનાથી પણ વધુ મહત્વનો ફાળો માતા પિતા અને પરિવારનો છે. તો આંગણવાડી અને ઘર બંનેના સહયોગથી બાળકને એક ઉત્તમ ભવિષ્ય આપી શકાય છે. તો આ 2 દિવસીય અભિયાનમાં મોટી સંખ્યામાં માતા પિતા અને વાલીઓએ હાજર રહીને સક્રિય સહયોગ છે તે પણ આપ્યો હતો બહેનો. તો બહેનો, આથી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.